નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે તમારી સમક્ષ એક નવા જ પેપરના સોલ્યુશન સાથે છું. અને આગળ આપણે 2-3 લેક્ચર મૂકેલા છે. આશા કરું છું એ પણ તમને પસંદ આવ્યા હશે. અને આની અંદર જ્યાં લગી પેપર પૂરું નહીં થઈ જાય ત્યાં લગી કન્ટિન્યુ આ સિરીઝ ચાલુ રહેશે. પેપર 1 પૂરું થશે પછી વળી 2-4 મેડિકલ સર્જિકલના લેક્ચર મૂકવાનો પ્લાનિંગમાં છું. બરાબર છે. તો ગુજરાત સરકાર દ્વારા સ્ટાફ નર્સની લીધેલી પરીક્ષાના પેપરનું સોલ્યુશન કયું પેપર છે? આ છે પાર્ટ 1નું. તો આની અંદર પેપર તમે જોઈ શકો છો. પેપરની સિરીઝ નંબર ને મારી પાસે હતું એટલે મેં ફોટો પાડીને આમાં નાખી દીધું છે. 2 કલાકનું છે, 150 માર્ક્સ છે. અને આની અંદર આખી જે સૂચનાઓ છે એ સૂચનાઓ ખાસ આમાં આપેલી છે. જે પહેલી વખત એક્ઝામ દેતા હોય આ ખાસ સૂચનાઓ વાંચજો, કેમ કે આની અંદર એ લોકોએ એક ડેમો કરીને બતાવેલો છે. પછી નેગેટિવ માર્ક કેટલા છે, પોઝિટિવ માર્ક કેટલા છે, બધા એટેન્ડ કરવા જરૂરી છે કે નહીં વગેરે છે આની અંદર ઇન્ફોર્મેશન આપેલી હોય. બરાબર. આ માર્ક 150 માર્ક્સનો છે. આની અંદર જનરલ નોલેજ અને ગુજરાતી ઇંગ્લિશ બધું મિક્સ છે. એટલે આપણે જે ગૌણ સેવાની એક્ઝામ છે એ નથી. ગૌણ સેવામાં ખાલી નર્સિંગનું જ છે. બરાબર. હવે આની અંદર પેપર છે ગુજરાતી અને ઇંગ્લિશમાં બેયમાં હોય છે. જે ગૌણ સેવામાં પણ તમને બેયમાં મળશે. એટલે તમને એક ખાસ રિક્વેસ્ટ છે કે જ્યારે તમે પેપર વાંચો એટલે ઇંગ્લિશમાં વાંચો અને ગુજરાતીમાં વાંચો. ઘણી વખત છે આ વાંચવાથી ક્લુ તમને મળી જતું હશે. બરાબર છે. એટલે ઇઝી પડે તમને. પહેલું ક્વેશ્ચન છે, intravenous site is cool, pale, swollen and the solution is not infusing. What is the cause? ઇન્ટ્રાવિનસ સાઇટની વાત કરીએ છીએ. ઇન્ટ્રાવિનસ સાઇટમાં ઇન્ફ્યુઝન છે હવે જતું નથી. તો કારણ કયું હોઈ શકે? બરાબર છે. તો એનો ગુજરાતી આપણે જોવું તો જોઈ લઈએ એટલે પછી આન્સર કરીએ. બરાબર. ઇન્ટ્રાવિનસ સાઇટ ઠંડી, ફીકી, સોજાવાળી તથા પ્રવાહી જઈ ના શકે તેવી હોવાનું કારણ નીચે ઓપ્શન આપેલા છે. ઇન્ફેક્શન, ફ્લેબાઇટિસ, ઇન્ફિલ્ટ્રેશન અને થ્રોમ્બોસિસ. બરાબર છે. તો આ 4 ઓપ્શન આપેલા છે. ગુજરાતીમાં થશે ચેપ, ફ્લેબાઇટિસ, ઇન્ફિલ્ટ્રેશન અને થ્રોમ્બોસિસ. બરાબર. હવે જ્યારે ઇન્ટ્રાવિનસ સાઇટ ઉપર થ્રોમ્બોસિસ થાય કે ઇન્ફેક્શન લાગે, ઇન્ફિલ્ટ્રેશન થાય, એના સાઇન સિમ્ટમ પૂછેલા છે. બરાબર છે. એટલે પહેલું મગજની અંદર તમારે રાખવાનું કુલ છે. કુલ છે એટલે શું હશે? ઇન્ફેક્શન નહીં હોય. કેમ નહીં હોય? તો કે ઇન્ફેક્શનની અંદર વોટનેસ આવી શકે. ઇન્ફેક્શન પછી રેડનેસ એ ક્યાંય છે નહીં. બરાબર. આ 2-3 વસ્તુ છે એ માઇન્ડની અંદર યાદ રાખો કે ઇન્ફેક્શનની અંદર ફ્લેબાઇટિસ આ બધાય છે એની બધેની અંદર આપણે 1 by 1 જોઈએ. તો ઇન્ફેક્શન થયેલું હોય તો શું થાય? તો કે પેઇન ઇન્ક્રીઝ થાય, વોર્મનેસ થઈ જાય કે રેડનેસ થઈ જાય, અને જે તે એરિયા છે એમાં જો વધારે પેલું હોય તો પોસ્ટ ડ્રેનેજ થઈ શકે અને ફીવર આવી શકે. ફ્લેબાઇટિસ હોય તો ફ્લેબાઇટિસના સાઇન સિમ્ટમ જોઈએ તો રેડનેસ, સ્વેલિંગ, વોર્મનેસ, વિઝિબલ રેડનેસ જે એક લેગ કે આર્મ્સ ટેન્ડરનેસ વગેરે જોવા મળતી હોય છે.
પછી આપણે થ્રોમ્બોસિસ થયેલું હોય તો થ્રોમ્બોસિસની અંદર જોઈએ તો ઇન્ફેક્ટેડ પાર્ટની અંદર છે એ સ્વેલિંગ આવી શકે, પછી પેઇન, જો લેગ્સ કે આર્મ્સ જેમાં હોય એમાં પેઇન આવી શકે, બરાબર છે. અને કાપ મસલની અંદર ખાસ કરીને ક્રેમ્પ્સ વગેરે થઈ શકે, ડિસ્કલરેશન જોવા મળી શકે, અને જે તે એરિયા ઇન્ફેક્ટેડ થયેલું હોય એમાં વોર્મનેસ છે જોવા મળતી હોય છે. તો આમાં જે બતાવેલું છે એમાંથી એકેય પણ આવ્યું નહીં, એટલે આપણે એને કહી શકીએ ઇન્ફિલ્ટ્રેશન થયેલું છે. તો આપણો આન્સર છે ઇન્ફિલ્ટ્રેશન છે, કે આઈવી લાઇન છે, આઈવી લાઇન કોઈ પણ કારણોથી આઉટ વહી ગઈ છે અને ત્યાં છે એ સ્વેલિંગ થયેલું છે. સ્વેલિંગ થયેલું એટલે કે ત્યાં છે એ પ્રવાહી ભરેલું છે પણ ઇન્ફેક્શન નથી, એટલે એ કુલ છે, બરાબર છે. પેલ થઈ જાય અને સોલ્યુશન જતું બંધ થઈ જાય, એનો મતલબ એવું છે કે આઈવી લાઇન આઉટ ગઈ છે. After call for help, the next nursing action in pulseless or breathless patient is open the airway, give the patient oxygen, start chest compression, પછી વેન્ટિલેટ વિથ માઉથ ટુ માઉથ ડિવાઇસ. તો જે લોકોએ બેઝિક લાઈફ સપોર્ટ અને એડવાન્સ કાર્ડિયક લાઈફ સપોર્ટ વાંચ્યું હોય તો એને ખ્યાલ હશે કે પ્રોટોકોલની અંદર કોઈ પણ આપણે પેશન્ટ અનકોન્શિયસ અથવા કાર્ડિયક અરેસ્ટ અથવા કોઈ પણ અરેસ્ટની અંદર જો તો પહેલો પ્રોટોકોલ એ હોય કે કોલ ફોર હેલ્પ, બરાબર છે. જો કોઈ બાયસ્ટેન્ડર હોય તો એને કહી શકો કે તમે હેલ્પને કોલ કરો. દાખલા તરીકે આપણે રોડ ઉપર જોઈએ તો આપણે અહીંયા 112 અથવા 108ને ફોન કરી શકીએ. હોસ્પિટલની અંદર લોકલ પોલિસી હોય એ પ્રમાણે કોડ બ્લુ કે કોડ પિંક કે કોડ ગ્રીન કે જે બી કોડ આપણે એક્ટિવેટ કરવાના હોય એ એક્ટિવેટ કરવાનું થાય છે, બરાબર છે. એના પછીનું નેક્સ્ટ સ્ટેપ જ્યારે આપણે પેશન્ટ પાસે જઈએ તો પહેલું સ્ટેપ કયું હોઈ શકે એ આમાં પૂછેલું છે કે પેશન્ટ છે એ અનકોન્શિયસ છે અને તમે એની પાસે જાઓ તો તમારું પહેલો સ્ટેપ શું હશે. ગુજરાતી આપણે કરવું તો કરી શકીએ. મદદ માટે બોલાવ્યા પછી નાડી હિત અને શ્વાસ રહિત દર્દી માટે નર્સની ક્રિયા, બરાબર. તો આમાં આન્સર છે એ છે ઓપન ધ એરવે. પહેલું કામ છે એરવેને ઓપન કરવાનું, બરાબર છે. એરવે ઓપન કરવાથી જો ઓબ્સ્ટ્રક્શન કે કંઈ પણ હશે, ઘણી વખત પેશન્ટ અનકોન્શિયસ હોય અને એનો જે નેક છે એ પ્રકારની હશે કે જેમાં ઓબ્સ્ટ્રક્શન આવતું હશે, એરવેમાં ઓબ્સ્ટ્રક્શન હશે, તો એરવે ઓબ્સ્ટ્રક્શન છે એ ખોલવાનું એ પહેલું કામ છે, બરાબર. એરવે ઓબ્સ્ટ્રક્શન ખોલ્યા પછી બીજું કામ થાય કે એમાંથી એર એસ્કેપ થાય છે કે નહીં જોવાની. માઉથ અને નોઝમાંથી એર એસ્કેપ થાય છે કે નહીં જોવાની. એટલે કેવી રીતના જોવાની? તો કે આપણો જે ચિક્સ છે, ગાલ છે, એ એના નોઝ પાસે, માઉથ પાસે રાખવાનું. લુક, લિસન અને ફીલ, ત્રણ વસ્તુ જોવાનું. લુક શું કરવાનું? તો કે ચેસ્ટ રાઇઝ એન્ડ અપ એન્ડ ડાઉન થાય છે કે નહીં, બરાબર. એની ચેસ્ટ છે એ રાઇઝ અને ફોલ થાય છે કે નહીં એ જોવાની. પછી એર એસ્કેપ થાય છે એ આપણી ગાલ ઉપર ફીલ થશે, અને જો સાઉન્ડ એર છોડવાનું થશે એટલે લુક, લિસન અને ફીલ, ત્રણ વસ્તુ છે આપણે કરવાની હોય છે. એના પછી જો એ ના હોય તો નેક્સ્ટ સ્ટેપ આપણો તરત જ છે કે આપણે એને 2 બ્રીથ આપી દઈએ, બરાબર છે. 2 બ્રીથ આપી અને પછી છે આપણે પલ્સ જોઈએ, બરાબર. પલ્સ છે એ કેરોટિડ આર્ટરીમાં જોવાની, અને પલ્સ ના હોય તો તરત જ આપણે કાર્ડિયક કમ્પ્રેશન છે ચાલુ કરી દેવાનું હોય છે.
બરાબર. નેક્સ્ટમાં જઈએ આપણે. A correct guideline for adult cardiopulmonary resuscitation is 1 breath for every 5 compression, 2 breath for every 15 compression, initiate 2 quick breath rapidly, each breath for 1 second with a visible chest rise. બરાબર. આ ક્વેશ્ચન છે આગળના ક્વેશ્ચનની સાથે સંલગ્ન છે, એટલે સિમ્પલી આપણે કહેવું તો કહી શકાય કે બ્રીથ છે એડલ્ટની અંદર કેવી રીતના આપવાનું. બરાબર. તો આની અંદર જે ઓપ્શન આપેલા છે કે 1 બ્રીથ ફોર એવરી 5 મિનિટ 5 કમ્પ્રેશન, એ ખોટું છે. 2 બ્રીથ ફોર એવરી 15 કમ્પ્રેશન, 2 બ્રીથ ફોર એવરી 15 કમ્પ્રેશન એ સાચું છે, પણ ચિલ્ડ્રન માટે છે, એડલ્ટ માટે નથી. બરાબર. એટલે અહીંયા એ ફિટ નથી થતું. ઇનિશિયેટ 2 ક્વિક બ્રીથ રેપિડલી, તો એની અંદર ક્વિક બ્રીથ નથી હોતા, પણ એની વચ્ચે ગેપ રાખીને 2 બ્રીથ દેવાના હોય છે. તો આની અંદર જે ફિટ થાય એવો આન્સર છે ઈચ રેસ્ક્યુ બ્રીથ. રેસ્ક્યુ બ્રીથ એટલે જે રેસ્ક્યુઅર જે બ્રીથ આપતા હોય એ ફોર 1 સેકન્ડ વિથ એ વિઝિબલ ચેસ્ટ રાઇઝ. ચેસ્ટ રાઇઝ થવી જોઈએ જ્યારે આપણે બ્રીથ આપતા હોય ત્યારે. એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને એક બ્રીથ છે 1 સેકન્ડ આપવાનું, વચ્ચે 2-3 સેકન્ડનો ટાઈમ આપવાનો, એટલે જે બ્રીથ આપ્યું હોય એ એર એસ્કેપ થઈ જાય એનો ટાઈમ લેવાનું, પછી બીજો બ્રીથ આપવાનું. બરાબર. એટલે આપણે બ્રીથ 1 2 3 બ્રીથ. બરાબર છે. એવી રીતનો 2 સેકન્ડનો વચ્ચે છે ગાળો મૂકવાનો હોય છે. તો અહીંયા આપણે જે આન્સર છે એ ડી છે. આ જોતાં મને એવું લાગે છે કે આપણે જે બેઝિક લાઈફ સપોર્ટનો એકાદો લેક્ચર છે એ ટ્રાય કરીશ કે મૂકીશ, કેમ કે આના પરથી આવા ક્વેશ્ચન ગમે ત્યારે પૂછી શકાય છે. એટલે એડવાન્સ કાર્ડિયાક લાઈફ સપોર્ટ અને આના સ્પેશિયલ લેક્ચર છે એ નાખી દઈશ, જેને કારણે આપ લોકોને રિવ્યૂ થઈ જાય. જે લોકો નવા છે એને બ્રીથ કેવી રીતના આપવા, રેસ્ક્યુ કમ્પ્રેશન કેવી રીતના આપવા, એડલ્ટમાં કેટલા હોય અને ચિલ્ડ્રનમાં કેટલા, ઇન્ફન્ટમાં કેવી રીતનું આપવું. બરાબર છે. એટલે આ એક રીતના બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આપણે એને કવરઅપ કરશું. The nurse should plan to limit tracheostomy tube suction time to 1 minute, 5 સેકન્ડ, 10 સેકન્ડ અને 30 સેકન્ડ. તો સક્શનિંગ ઇઝ વન ઓફ ધ સ્કિલ. સક્શન કરવું એટલે એક સ્કિલ છે, અને એની અંદર આપણે પેશન્ટને હેલ્પ કરવાનું હોય. સક આઉટ ધ સમ ફ્રોધિસ સ્પુટમ ઓર જે બી સ્ટક આઉટ થયેલું હોય સિક્રેશન, એને આપણે સક આઉટ કરવાનું હોય છે, ન કે પેશન્ટને નુકસાન કરવાનું. આપણે પેશન્ટના ફાયદા માટે કરીએ છીએ. બરાબર છે. પણ જો નર્સ શુડ નોટ નોઈંગ ધ પ્રોપર સ્કિલ, જો નર્સને પ્રોપર સ્કિલની ખબર ન હોય તો સી મે હાર્મ ધ પેશન્ટ. બરાબર છે. પેશન્ટને વેન્ટિલેટર રાખેલું હોય અથવા ઓક્સિજન થેરાપી ચાલતી હોય કે એની અંદર તમે લાંબા સમય સુધી સક્શન કરો તો પેશન્ટને ઓક્સિજનનો ફ્લો છે એ પૂરતો મળે નહીં. ઘણી વખત આપણે ડિસ્કનેક્ટ કરીને કરતા હોઈએ છીએ. તો આ બધી પ્રોસિજરની અંદર જે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે કે સક્શન નો લોંગર દેન 10 સેકન્ડ.
બરાબર, 5થી 10 સેકન્ડ હોવું જોઈએ, પણ વધારેમાં વધારે 10 સેકન્ડ, એનાથી વધારે સેક્શન નહીં કરવાનું. હવે માની લ્યો કે અંદર તમારું જે કન્ટેન્ટ છે કે અથવા જે સિક્રેશન છે એ નથી નીકળવું, તો યુ શુડ ઓક્સિજનાઇઝ ફર્સ્ટ, વેઇટ ફોર ફ્યુ મિનિટ અને અગેન સક્શન કરો. બરાબર, પેશન્ટને એસેસ કરો, એને રેસ્પિરેટરી રેટ, સ્કિન કલર, આ બધું છે એ ઓક્સિમેટ્રી જોતું રહેવાનું, અને ફરી પાછું છે તમે એ સક્શન કરી શકો. બરાબર છે, પણ ખાસ એ ધ્યાન રાખવાનું કે પેશન્ટને 10 સેકન્ડથી વધારે એક સક્શન થવું જોઈએ નહીં. જ્યારે જ્યારે ઇન્ડિકેશન થાય ત્યારે ફરી પછી એને રિપીટ કરી શકો. બરાબર, પણ 3-4 મિનિટ લગી તમે સક્શન કરી લ્યો ને તમને એમ થાય કે પેશન્ટને હું આમ કરીને બચાવી લઉં, તો પેશન્ટને ઓક્સિજન ડિપ્રાઇવેશનને કારણે છે એ કોમ્પ્લિકેશનમાં વયું જશે. In a patient with a fracture rib, the nurse should expect to find fracture ribની અંદર શું થઈ શકે? સ્લો ડીપ રેસ્પિરેશન, રેપિડ ડીપ રેસ્પિરેશન, પેરાડોક્સિમલ રેસ્પિરેશન અને પેઇન સ્પેશિયલી વિથ ઇન્સ્પિરેશન. તો ઇન્સ્પિરેશન, જ્યારે પેશન્ટ છે શ્વાસ અંદર લેશે ત્યારે છે પેશન્ટને પેઇન થશે. બરાબર, આ સ્પેશિયલ સાઇન છે ફ્રેક્ચર રિબની. કેમ કે જ્યારે બ્રીથ ઇન કરશે ત્યારે ફેફસાઓ છે ફૂલાશે એટલે એ છે એ વોલ ઉપર વધારે દબાણ જશે, અને વોલ એટલે કે રિબ્સ. બરાબર, તો એ પાંસળીઓ છે અહીંયાથી જો ફ્રેક્ચર હશે એટલે તરત જ પેઇન કરશે. આ સ્પેશિયલ સાઇન છે રિબ ફ્રેક્ચરની. પછી ધ મોસ્ટ ડિસ્ટિંગ્વિશ સાઇન ઓફ ફ્લેટ ચેસ્ટ ઇઝ સાઇનોસિસ, હાઇપોટેન્શન, પેરાડોક્સિમલ ચેસ્ટ મુવમેન્ટ અને ડિસ્મિયા સ્પેશિયલી ઓન એક્સર્શન. તો ફ્લેટ ચેસ્ટને આપણે ડિફાઇન કરવું તો કહી શકીએ કે 2 or more કન્ટિન્યુ રિબ ફ્રેક્ચર વિથ 2 or more બ્રેક પર રિબ્સ. એટલે કે રિબ્સની અંદર 2 અથવા 2થી વધારે રિબ્સ ફ્રેક્ચર થયેલી હોય, અને એ રિબ્સમાં પણ 2 ફ્રેક્ચર થયેલા હોય. બરાબર, અને આ એક પ્રકારની સિરિયસ કન્ડિશન છે. તો આની અંદર સાઇનોસિસ તો કોમન છે, હાઇપોટેન્શન પણ જો બ્લીડિંગ વગેરે હોય તો થઈ શકે, પણ આમાં જે મોસ્ટ કોમન સાઇટ છે એનું રેસ્પિરેશન છે, એ રેસ્પિરેશન છે એ પેરાડોક્સિમલ ચેસ્ટ મુવમેન્ટ ટાઈપ જોવા મળશે. આની અંદર શું થશે તો કે બ્રીધિંગ મુવમેન્ટમાં ચેસ્ટ વોલ છે એ ઇન્સ્પિરેશનમાં અને એક્સપિરેશનમાં રિવર્સ મુવમેન્ટ કરશે. જે નોર્મલ મુવમેન્ટ હોવી જોઈએ એના કરતાં મુવમેન્ટ છે એ રિવર્સ થઈ જશે. બરાબર છે, એટલે આ ટાઈપનું આ મુવમેન્ટ છે એ અલગથી જોવા મળશે. તો અહીંયા આન્સર છે એ સી છે. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પ્રેરતું અંગ કયું છે? બરાબર, આમાં ક્વેશ્ચન સમજવા જેવું છે. આ એક ક્વેશ્ચન જ ઇંગ્લિશમાં નથી આપેલું, વચ્ચે એક ગુજરાતીમાં મૂકી દીધેલું છે, બાકી બધા ઇંગ્લિશમાં છે, એટલે મેં એને ઇન્ક્લુડ કર્યું. બરાબર, સ્વાદુપિંડ, જઠર, યકૃત અને પિત્તાશય. તો આમાં જે ક્વેશ્ચન છે એ સમજવા જેવું છે. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પ્રેરતું અંગ કયું છે? બરાબર છે, આમાં ઇન્સ્યુલિન સ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય છે એ નથી, પણ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ
પ્રેરતું એટલે સ્વાદુપિંડ એટલે પેન્ક્રિયાસ, જઠર, સ્ટમક, યકૃત, પિત્તાશય. બરાબર. તો આમાં આન્સર છે એ યકૃત છે, સ્વાદુપિંડ નથી. સ્વાદુપિંડની અંદર ઉત્પન્ન થાય છે પણ એને સ્ત્રાવને છે એ વધારે પ્રેરતું છે એ યકૃત એટલે કે લીવર છે. The earlier sign of ARDS patient with multiple trauma is bilateral wheezing, inspiration crackles, intercostal retraction, increased respiratory rate. તો ARDS એટલે સિવિયર શોર્ટનેસ ઓફ બ્રીથ. મેઇન સિમ્ટમ ARDSને છે યુઝ્યુઅલી ડેવલપ વિથ ફ્યુ અવર્સ ટુ ફ્યુ ડેઝ અને પ્રિસિપિટિંગ ઇન injury or infection. Many people develop ARDS doesn't survive. તો આ એક ડેથનું રિસ્ક છે. બરાબર છે. ARDS એટલે એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ. બરાબર છે. તો અહીંયા જે આન્સર છે આપણું એ ડી છે, ઇન્ક્રીઝ રેસ્પિરેટરી રેટ. જ્યારે રેસ્પિરેટરી રેટ વધી રહ્યા છે એટલે કે પેશન્ટ છે એ ડિસ્ટ્રેસમાં જઈ રહ્યું છે. કેમ કે આપણું મેકેનિઝમ છે જેવું ડિસ્ટ્રેસ થશે એટલે પેશન્ટ છે રેટ ઓફ રેસ્પિરેશન વધારી દેશે અથવા તો એનો બ્રેન છે એ જ્યારે એલ્કલિટી થશે, એસિડિટી પેલું શું કહેવાય ઓક્સિજન રિટેન થશે એટલે આપણું જે નોર્મલી બ્લડ છે અલ્કલિટીમાં છે એટલે સ્લાઇટલી એલ્કલાઇન છે, તો એ થોડું ઓછું થશે. જેવું CO2 વધશે એટલે એસિડિક થશે એટલે તરત જ રેટ ઓફ રેસ્પિરેશન છે એ વધી જશે. The most common symptom in patient with pulmonary embolism. પલ્મોનરી એમ્બોલિઝમની અંદર કોમન સિમ્ટમ શું છે? હોટ ફ્લશ ફિલિંગ્સ, સડન ચિલ્સ એન્ડ ફીવર, ચેસ્ટ પેઇન that occur suddenly, or dyspnea when deep breath are taken. તો શોર્ટનેસ ઓફ બ્રીથ મોસ્ટ કોમન છે. આની અંદર શોર્ટનેસ ઓફ બ્રીથ એટલે કે ડિસ્મિયા કોમન છે જ્યારે એ પેશન્ટ બ્રીથ ઇન કરતું હોય અથવા એમ્બોલિઝમના પેશન્ટ હોય એમાં. એના સિવાયની આપણે બીજી સાઇન જોઈએ તો ચેસ્ટ પેઇન થઈ શકે છે, પેશન્ટને એન્ઝાયટી આવે, ડિઝીનેસ આવે, લાઇટ હેડેક ઓર ફેઇન્ટિંગ જોવા મળે, ઇરેગ્યુલર હાર્ટબીટ થઈ જાય, પાલ્પિટેશન થાય, કફિંગ અપ, સ્વેટિંગ, કફિંગ અપ બ્લડ્સ, આ બધા છે એના સિમ્ટમ છે પલ્મોનરી એમ્બોલિઝમના. તો આપણો આન્સર છે ડિસ્મિયા એટલે કે શોર્ટનેસ ઓફ બ્રીથ. ફોલોવિંગ ફાઇન્ડિંગ રિક્વાયર્ડ ફોલોઅપ ઇન મેકેનિકલ વેન્ટિલેટર. તો મેકેનિકલ વેન્ટિલેટરની અંદર મસલ વીકનેસ ઇન આર્મ્સ એન્ડ લેગ્સ, ટેમ્પરેચર 98.5 decrease from 99, blood pressure from 90/60 of mmHg from 112/78, અને લાસ્ટ છે હાર્ટ રેટ 80 પર બીટ્સ પર મિનિટ ડિક્રીઝ ફ્રોમ 85. તો આમાં વેન્ટિલેશનમાં જે બ્લડ પ્રેશર ઘટી શકે છે, હાર્ટ રેટ પણ ઘટી શકે છે, ફીવર હોય તો એ પણ ઓકે છે. તો આની અંદર એ છે એ મસલ વીકનેસ એ રાઈટ આન્સર છે. બરાબર છે.
તો મિત્રો અહીંયા આપણું આ લેક્ચર પૂરું થાય છે. આ પાર્ટ 1 છે. કાલે પાર્ટ 2 સાથે ફરી મળશું. ત્યાં લગી રજા લઈએ. જય હિન્દ.